ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કારના ફાઉન્ડર ઋષિતા ખૂંટ અને સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી CPR ફોર માસ અવેરનેસ વિષય પર સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કાર દ્વારા આંતરરાષ્ટ્રીય બ્રેસ્ટ ફીડિંગની સપ્તાહની ઉજવણી કરાઈ. સ્તનપાન નવજાત માટે આરંભિક આશીર્વાદ એક જાગૃતિમય સેમિનારનું આયોજન ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કારની સ્થાપિકા ઋષિતા ખૂંટ દ્વારા કરાઈ હતી. સેમિનારમાં 120થી વધારે ગર્ભવતી માતાઓએ હાજરી આપી. આ પ્રસંગે 94.3 માય એફએમની સુપ્રસિદ્ધ આરજે પ્રતીક્ષાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા. તેમણે માતાઓ સાથે જીવંત અને હૃદયસ્પર્શી વાતચીતો પણ કરી. આ સાથે વિશેષજ્ઞ પીડિયાટ્રિશિયન ડૉક્ટર પ્રશાંત કારિયાએ ગોલ્ડન આવરનું મહત્વ પણ સમજાવ્યું. જન્મ પછીના પ્રથમ 1 કલાકમાં સ્તનપાન શરૂ કરવાની શિશુના આરોગ્યમાં મોટો ફરક પડતો હોય તે પણ સમજ આપી. બીજા નિષ્ણાંત ડૉક્ટર અશ્વિની શાહ, બાળરોગ તજજ્ઞ તથા લેક્ટેશન કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત ડૉક્ટર અશ્વિનીએ માતાઓ માટે સ્તનપાન કેવી રીતે શક્ય બની શકે એ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું. સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો અને દરેક માતાને સાચા અર્થમાં સુપર મોમ જેવી લાગણી પણ અનુભવાઈ. મારું નામ ઋષિતા ખૂંટ છે. હું એક ગર્ભ સંસ્કાર એક્સપર્ટ છું. આજે અમારા ઓફલાઈન ક્લાસમાં અમે બ્રેસ્ટ ફીડિંગ વીક સેલિબ્રેટ કર્યું, જે 1 ઓગસ્ટથી લઈને 7 ઓગસ્ટ સુધી વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે સેલિબ્રેટ કરવામાં આવતું હોય છે. જે અમે અમારા ગર્ભવતી માતાઓ જે ટૂંક સમયમાં જ માતા બનવાના છે, તો એમને આ જ સમયમાં બ્રેસ્ટ ફીડિંગ વિશેનું મહત્ત્વ અને એનું જે આગળ બ્રેસ્ટ ફીડિંગ જર્ની કેવી રીતે કરવાની છે એના માટે અમે ગાઈડન્સ આપ્યું. અને આ સેશન માટે ખાસ કરીને અમારી સાથે જોડાયા હતા ડૉક્ટર પ્રશાંત કારિયા, જે પરમ હોસ્પિટલના ચીફ ડૉક્ટર છે, અને એની અમારી સાથે બીજા પણ એક ડૉક્ટર જોડાયા હતા જેમનું નામ છે ડૉક્ટર અશ્વિની શાહ, જે સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલના ચીફ ડૉક્ટર છે. અને આની જ સાથે અમારી સાથે 94.3 માય એફએમ તરફથી જોડાયા હતા આરજી પ્રતીક્ષા. અમે બધાએ સાથે મળીને મધર સાથે ઇન્ટરેક્શન કર્યું અને એને બ્રેસ્ટ ફીડિંગ વિશેનું જેટલું પણ ઇમ્પોર્ટન્સ છે, એની પદ્ધતિઓ છે, આગળ કેવા પ્રોબ્લેમ્સ આવે તો એના માટેના સોલ્યુશન્સ કેવા હોવા જોઈએ, અને એક સક્સેસફુલ મા તરીકે એટલે કે એક શ્રેષ્ઠ સંતાનની મા તરીકે માતાએ કેવી રીતે તૈયાર થવાનું છે એના પર અમે બધું જ આયોજન કરી અને માતાને સમજાવ્યા હતા. આજે જે અગાડી નવી ગર્ભવતી મહિલા બનવાની હોય તે લોકોને તમારા ક્લાસમાં જોડવા તો કઈ રીતે જોડાઈ શકશે? અમારે આ ક્લાસમાં જોડવા માટે અમે ડિવાઇન બેબી સોલ જે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે, અથવા તો અમારો જે નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે એના પર કોલ કરીને અમારી સાથે એ મધર્સ જોડાઈ શકે છે. અમારા સુરતમાં 2 સેન્ટર છે, કતારગામ અને વરાછા ખાતે, અને ઓનલાઈન પણ જે જેને પોસિબલ નથી, ટેસ્ટ ટ્યુબ IVF છે અથવા તો બેડ રેસ્ટ છે એવા મધર્સ, અથવા તો સુરત બહારના જે મધર્સ છે અને અરાઉન્ડ ઇન્ડિયા એન્ડ આઉટ ઓફ કન્ટ્રીના મધર્સ પણ અમારી સાથે ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકે છે. મારું નામ જલ્પા છે. હું ડિવાઇન બેબી સોલમાં ગર્ભ સંસ્કાર ક્લાસ મેં જોઈન કરેલા છે સિન્સ લાસ્ટ 5 months. સો એઝ બિંગ મધર ટુ બી મોમ, હું એવું બધાને કહીશ કે ગર્ભ સંસ્કારના ક્લાસ બધાએ જોઈન કરવા જોઈએ. ઇનફેક્ટ બિકોઝ મેમ અહીંયા બહુ બધી સારી વસ્તુ શીખવે છે, જે આફ્ટર ડિલિવરી અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમને ઘણી બધી વસ્તુ કામની છે. એન્ડ મોરઓવર આજના જે સેશન છે ડૉક્ટર પ્રશાંત કારિયા અને અશ્વિની મેમ દ્વારા જે બ્રેસ્ટ ફીડિંગ અને CPRના લેક્ચર જે બંને આજે અમને શીખવવામાં આવે છે, એ બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને નોર્મલ રૂટીન લાઈફમાં બી એ બધી વસ્તુ આપણને કામમાં આવવાની છે. દેટ્સ ઇટ. ડૉક્ટર પ્રશાંત કારિયાએ હાઇલાઇટ કર્યું કે જો હાર્ટ એટેક બાદ 4 મિનિટની અંદર CPR શરૂ કરાય તો વ્યક્તિ જીવિત રહી શકે. સમયસર મદદ શરૂ કરવી એ જીવન બચાવવાનું સૌથી મોટું હથિયાર છે. તેમણે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ ડેમો પણ આપ્યા. આ સાથે ડૉક્ટર અશ્વિની શાહે AED મશીનનું મહત્ત્વ પણ સમજાવ્યું. AED મશીનનો સમયસર ઉપયોગ કરવાથી દર્દીના બચાવની શક્યતાઓ પણ વધી જતી હોય છે. ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કારના ફાઉન્ડર ઋષિતા ખૂંટ અને સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી CPR ફોર માસ અવેરનેસ વિષય પર જાહેર જનતામાં જાગૃતિ લાવવા માટે ઉપયોગી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ સુરતને CPR રેડી સિટી બનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે એમ કહી શકાય. હું ડૉક્ટર પ્રશાંત કારિયા, બાળરોગ નિષ્ણાંત, સુરત પીડિયાટ્રિક એસોસિએશન અને ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સમાં એક્ઝિક્યુટિવ મેમ્બર છું. બેઝિકલી એવું જોવાયું છે કે જ્યારે પણ સડન કાર્ડિયાક અરેસ્ટ થાય છે, હૃદય બંધ થાય, શ્વાસ બંધ થાય, કોઈ વ્યક્તિ બેભાન થઈ જતું હોય છે, તો એ સમય દરમિયાન પૂરા શરીરમાં ઓક્સિજન પહોંચતું નથી અને બ્રેઇનને ડેમેજ થતો હોય છે. દુનિયામાં ખાલી 2% લોકો એવા છે કે જેમને કઈ રીતે CPR આપવું એ આવડે છે. એટલે અમે આજે એક નવો પ્રયોગ કર્યો કે જે ગર્ભ સંસ્કાર અટેન્ડ કરતી માતાઓ છે કે જે પ્લાન કરી રહી છે અથવા પ્રેગ્નન્ટ છે, એમને આ વસ્તુ શીખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ કે જ્યારે પણ આવું થાય છે ત્યારે યુઝ્યુઅલી લોકો ગભરાઈ જતા હોય છે, શું કરવું એ ખબર નથી પડતી, અને સાયન્સ એવું કહે છે કે તો તમે
ઇફેક્ટિવ ચેસ્ટ કમ્પ્રેશન આપો છો, સાથે બ્રિધિંગ પણ આપો છો અને શોક આપી શકો છો તો એની બચવાની શક્યતા વધે છે. અને આજે આ બધી મધર્સ જે હતી, એક્સપેક્ટન્ટ મધર્સ, એ લોકોએ આ ટ્રેનિંગ લીધી અને એમને અમે આ શીખવાડ્યું તો એમને સારું શીખી શકે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, કારણ કે જ્યારે પણ સડન અરેસ્ટ થાય છે અને આપણે હોસ્પિટલમાં જઈએ ત્યારે શરૂઆતમાં એવું થાય કે જો વહેલા નથી પહોંચતા તો બ્રેઇનને ઓક્સિજન નથી મળતો. ડૉક્ટર કદાચ લાઈફ બચાવી દેશે પણ પછી એ વ્યક્તિ કોમામાં રહી જશે, એ વ્યક્તિનો હાથ પગમાં તકલીફ રહી જશે. તો એની જો લાઈફ બચાવવી હોય તો એ સમયે ઇમ્પોર્ટન્ટ છે કે તરત જ CPR શરૂ કરવું. અને આ બધા જ શીખી શકે એવી વસ્તુ છે, બહુ સિમ્પલ વસ્તુ છે, પણ હા, આવડવું જો શીખવાડવામાં સરખી રીતે આવડે તો એ આવડી શકે છે. મારું નામ ડૉક્ટર અશ્વિની શાહ છે. હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું. આજે અમે આ ગર્ભ સંસ્કાર સેમિનારમાં ટોટલ 70+ મધર્સ ભેગા થઈને બ્રેસ્ટ ફીડિંગ અવેરનેસ સેશન પર અમે આજે કામ કર્યું છે. WHO, યુનિસેફ અને વાબા દ્વારા આ વર્ષે 2025ની બ્રેસ્ટ ફીડિંગની થીમ છે પ્રાયોરિટાઇઝ બ્રેસ્ટ ફીડિંગ એન્ડ ક્રિએટ સસ્ટેનેબલ સપોર્ટ સિસ્ટમ. સો આને માટે મારે એ કહેવું છે કે યુઝ્યુઅલી સમાજમાં ઘણી વખત મધરને બ્રેસ્ટ ફીડિંગ રિલેટેડ ઇસ્યુ આવે છે, તો ક્યાંક ને ક્યાંક આ સપોર્ટ સિસ્ટમમાં કમી હોવાને કારણે બાળકને ફોર્મ્યુલા મિલ્ક યા બોટલ ફીડિંગ આપવામાં આવે છે. સો ઇન ધેટ સિચ્યુએશન આપણે ઘણા બધા લેવલ પર આ સપોર્ટ સિસ્ટમને સ્ટ્રોંગ બનાવી શકાય છે, જેમાં એક છે અવેરનેસ ક્રિએટ કરી શકીએ. સેકન્ડ છે આપણે TV ચેનલ યા ન્યૂઝ મીડિયા, ઇન્સ્ટા, ફેસબુક પર આ સપોર્ટર ગ્રુપ બનાવી શકાય. ત્રીજું છે આપણે નર્સિંગ સ્ટાફ છે, મધર્સ છે, જનરલ પોપ્યુલેશન છે, એ લોકોનું આ અવેરનેસ માટે આપણે એક ટ્રેનિંગ અરેન્જ કરી શકાય. અને સાથે ડેફિનેટલી આ બધાની સાથે આપણે પબ્લિકમાં બ્રેસ્ટ ફીડિંગને પણ એક સપોર્ટ આપવાનું છે. જ્યારે કોઈ પણ મધર પબ્લિકમાં બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે તો એ બાળકનો અધિકાર છે, એ કોઈ શર્મની વાત નથી. ત્યારે આપણે એ મધર માટે એટલું જ સપોર્ટિવ એટમોસ્ફિયર ક્રિએટ કરવાનું છે. સો આ વર્ષની થીમ આ જ છે, ક્રિએટ અ સસ્ટેનેબલ સપોર્ટ સિસ્ટમ. ગર્ભવતી મહિલા માટે ગર્ભ સંસ્કાર ક્લાસ જોડવા કેટલા ઇમ્પોર્ટન્ટ છે અને શું કામ જોડવા જોઈએ? હા, તો ગર્ભવતી જે મહિલા હોય છે એમાં ગર્ભ સંસ્કારના ઘણા બધા સેશન્સ હોય છે કે જેમાં તમારે બેબી કેર હોય છે, એન્ટીનેટલ મધરે શું વિચારવાનું હોય છે, અને ઘણી બધી એક્ટિવિટીઝ પણ, ક્રિએટિવ એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવે છે. આ દરમિયાન હું પોતે ડૉક્ટર અશ્વિની શાહ એમના સેમિનારમાં મધરને એન્ટીનેટલ ફેઝ દરમિયાન જ હું બ્રેસ્ટ ફીડિંગ માટે સેન્સિટાઇઝ કરું છું. સાથે ઘણી બધા સેશનમાં હું બ્રેસ્ટ ફીડિંગ રિલેટેડ ઇસ્યુ પણ ડિસ્કસ કરું છું કે આગળ આવીને મધરને કોઈ ચેલેન્જ આવે ત્યારે મધર બાળક માટે ફોર્મ્યુલા મિલ્ક કે બોટલ ફીડ સિલેક્ટ કરવાની જગ્યાએ એ પોતાનું એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ બાળકને 6 મંથ સુધી આપી શકે. બ્રેસ્ટ ફીડિંગના 4 ગોલ્ડન રૂલ છે. નંબર 1, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ 6 મહિના સુધી. મધર કેન કન્ટિન્યુ બ્રેસ્ટ ફીડિંગ ટિલ 2 year of એજ. ત્રીજું છે જન્મના 1 કલાકની અંદર જ બાળકને માતાની છાતીએ લગાવો. ચોથું છે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, ત્વચાથી ત્વચાનો સંપર્ક, જેથી બાળકનું તાપમાન જળવાય. સો આ આપણે કરીશું તો ડેફિનેટલી WHO દ્વારા એવું કહેવાયું છે કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગના જે પ્રતિશત છે એ 63.4 છે અને આપણો ટાર્ગેટ 2030 સુધીમાં 70% ઉપર પહોંચવાનો છે. તો બાય ધીસ અવેરનેસ સેશન આપણે એમાં થોડો મદદ કરી શકાય.